માં, મોહિની અવતાર પછી કયો અવતાર લીધો? માં, આ અવતારમાં ભગવાન કયા રૂપમાં દર્શન આપશે? એક દિવસ 4 મહાન ઋષિ સનાક, સનંદન, સનાતન અને સનત કુમાર ભગવાન વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ આવ્યા. વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ રહે છે. ત્યાં પ્રવેશ દ્વાર પર 2 શક્તિશાળી દ્વારપાલ હતા, જય અને વિજય. જય અને વિજયે તેમને અંદર જવા દીધા નહીં, તેથી તેઓ ભગવાનના દર્શન કરી શક્યા નહીં. જય અને વિજયને લાગ્યું કે આ નાના બાળક જેવા ઋષિઓ ભગવાનને મળવા યોગ્ય નથી. આથી ઋષિઓ ગુસ્સે થયા અને કહ્યું, તમે ભગવાનના ભક્તોને રોક્યા છે. ઋષિઓ કમંડલમાંથી પાણી લઈ શ્રાપ આપી બોલ્યા, તમને પૃથ્વી પર રાક્ષસ બનીને જન્મ લેવો પડશે. આ સાંભળીને જય અને વિજય ખૂબ જ દુઃખી થયા ને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુ આવ્યા અને કહ્યું, આ શ્રાપ હવે બદલાઈ શકતો નથી. પરંતુ ભગવાનને તેમને 2 રસ્તા આપ્યા. ભગવાનને કહ્યું, આ શ્રાપથી બચવા તમને 7 જન્મ સુધી ભગવાનના ભક્ત બનીને જન્મ લ્યો, અથવા 3 જન્મ સુધી ભગવાનના શત્રુ બનીને જન્મ લ્યો. ભગવાનના હાથથી મૃત્યુ પામીને ફરીથી વૈકુંઠ આવો. જય અને વિજયે કહ્યું, અમે ભગવાનથી લાંબા સમય સુધી દૂર રહેવા માંગતા નથી, તેથી અમે 3 જન્મ શત્રુ તરીકે લઈશું. પછી તેઓ પૃથ્વી પર 3 જન્મ માટે આવ્યા. જય અને વિજયનો પ્રથમ જન્મ હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ.